સાંજનો સમય હતો. મંદિર શાંત લાગતું હતું. ઘંટના અવાજથી વાતાવરણ પવિત્ર લાગતું હતું. દીકરી નિશા પૂજા કરવા આવી હતી. હાથમાં ફૂલ અને દીવો લઈને આવી. મંદિરની સીડીઓ પાસે તો ભીડ હતી. લોકો પોતાની પ્રાર્થનાઓમાં વ્યસ્ત હતા. નિશા ધીમે પગલાં આગળ વધતી હતી. અચાનક નજર એક વૃદ્ધ પર પડી. એ વૃદ્ધ માણસ શાંતિથી બેઠા હતા. ફાટેલા કપડાં શરીરે પહેરેલા લાગતા હતા અને હાથમાં જૂનો વાટકો રાખેલો હતો. લોકો થોડા પૈસા નાખી જતા હતા, પણ કોઈ તેમની તરફ જોતું પણ નહોતું. નિશાની નજર અટકી ગઈ. અચાનક ચહેરો તો ખૂબ ઓળખીતો લાગતો હતો. દિલમાં જાણે ધડકન વધવા લાગી હતી. નિશા થોડું નજીક જઈ ઊભી રહી. ધીમે ચહેરો ધ્યાનથી જોવા લાગી. આંખોમાં અજાણી ઓળખાણ દેખાઈ, પણ યાદ સ્પષ્ટ આવી નહોતી હજુ. નિશાએ પાણીની બોટલ આગળ ધરી. વૃદ્ધે કંપતા હાથેથી બોટલ લીધી. નિશા વધુ ચોંકી ગઈ. અંદરથી આ હાથ ખૂબ ઓળખીતો જ લાગતું હતું. હાથ પર જૂનો દાગ દેખાયો સ્પષ્ટ. આ દાગ પિતાના હાથમાં હતો પહેલા. નિશાનું દિલ હવે ધબકવા લાગ્યું હતું. આ ખરેખર પોતાના પિતા લાગ્યા, પણ વિશ્વાસે હજુ થઈ રહ્યો નહોતો. નિશાએ ધીમે અવાજમાં પૂછ્યું, નામ? વૃદ્ધે કંઈ જવાબ આપ્યો નહોતો, માત્ર શાંત નજરે જોઈ રહ્યા હતા. નિશાની આંખોમાં આંસુ આવી ગયા. તે જમીન પર તેની નજીક બેસી ગઈ. ધીમે બોલી, પપ્પા, તમે સાંભળો. વૃદ્ધ હજુ પણ શાંત જ બેઠો હતો. યાદદાસ્ત ગુમ થઈ ગઈ એવું લાગતું હતું. નિશાનું દિલ હવે તૂટી ગયું અંદરથી. તે તરત સહારો આપીને ઊભા કર્યા. મંદિરની બાજુમાં બેસાડ્યા શાંતિથી. લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા, પણ કોઈ પણ મદદ કરવા આવ્યો નહોતો. નિશાએ તરત જ ઓટો રિક્ષા રોકાવ્યો. બહાર પિતાને હોસ્પિટલ લઈ જવા નીકળી ગઈ. રસ્તામાં હાથ મજબૂત પકડી રાખ્યો. પિતા શાંતિથી નિશાને જોઈ રહ્યા હતા, પણ ઓળખી શકતા નહોતા તે પોતાની જ દીકરીને. નિશા સતત રડી રહી હતી. આખા રસ્તામાં હોસ્પિટલ પહોંચતા ડૉક્ટર દોડી આવ્યા. તેમણે તરત સારવાર શરૂ કરી. ઝડપથી નિશા બહાર બેઠી અને પ્રાર્થના કરતી રહી હતી. થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા. કહ્યું, દર્દી હાલ સુરક્ષિત છે. શાંતિથી. પણ યાદદાસ્ત સંપૂર્ણ ગુમ થઈ ગઈ છે. નિશાની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તે ભગવાનને યાદ કરવા લાગી. અંદરથી તે દિવસે ઘરે પાછું આવી. નિશા ભાઈ અમિત દરવાજા પાસે ઊભો હતો. નિશાને જોઈ થોડો ગભરાયો અંદરથી. નિશાએ સીધો જ પ્રશ્ન પૂછ્યો. તરત જ પિતા વિશે સત્ય કેમ છુપાવ્યું? અમિતે નજર નીચે કરી જવાબ આપ્યો, મને કંઈ ખબર નથી બહેન. સાચે કહું છું,
પણ અવાજમાં ડર સ્પષ્ટ લાગતો હતો. નિશાને શંકા વધુ મજબૂત થઈ અંદરથી. હવે સત્ય શોધવું જરૂરી લાગતું હતું. તે બીજા દિવસે પોલીસ સ્ટેશન ગઈ. જૂની ફરિયાદ વિશે માહિતી માંગવા ગઈ. પોલીસ ફાઇલ કાઢીને બતાવી દીધી. કેસ હજુ અધૂરો જ પડેલો હતો. ફાઇલમાં લખેલું હતું, શંકાસ્પદ અકસ્માત. નિશા હવે તો વધુ ચોંકી ગઈ અંદરથી. તે હોસ્પિટલ પાછી આવી ફરી. પિતાના બેડ પાસે શાંતિથી બેઠી. જૂના ફોટા બતાવવા લાગી. ધીમે જૂના ગીતો મોબાઈલમાં સંભળાવ્યા. ધીમે ધીમે યાદદાસ્ત જાગવા લાગી. પિતાની આંખોમાં બદલાવ દેખાયો સ્પષ્ટ. એક દિવસ અચાનક પિતા બોલી ઉઠ્યા, અમિત મને ધક્કો માર્યો. ખાઈમાં હતો. નિશા રડી પડી, ખુશી અને દુઃખથી. હવે સત્ય સ્પષ્ટ થઈ ગયું હતું કે અંદરથી. તે તરત પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી. ઝડપથી જૂના પુરાવા ફરી તપાસવામાં આવ્યા. ડ્રાઈવરનું તો નિવેદન પણ લેવામાં આવ્યું. ડ્રાઈવરે આખી હકીકત કહી નાખી. અમિતે રસ્તામાં હુમલો કર્યો હતો અને પિતાને તે ખાઈમાં ફેંકી દીધો હતો. પછી અકસ્માત કહીને વાત છુપાવી. પોલીસે તરત અમિતને ધરપકડ કર્યો. ઘરમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. અમિત હવે ખૂબ ગભરાયો અંદરથી. કોર્ટમાં કેસની કાર્યવાહી શરૂ થઈ ગઈ. પિતા પોતે હાજર રહ્યા કોર્ટમાં. જજ સામે આખી ઘટના શાંતિથી કહી. કોર્ટમાં હાજર બધા લોકો ચોંકી ગયા. પોતાનો પુત્ર એવો ગુનો સાંભળીને જજે ગંભીર અવાજમાં કહ્યું, નિર્ણય કહ્યું, મિલકત માટે પિતાને મારવાનો આ પ્રયાસ કર્યો છે એ તો સૌથી મોટો ગુનો ગણાય સમાજમાં. અમિતને કડક સજા સંભળાવવામાં આવી. પોલીસ તેને જેલમાં લઈ ગઈ. નિશાની તો આંખોમાં આંસુ આવી ગયા. પિતાએ તેનો હાથ મજબૂત પકડી રાખ્યો. ધીમે અવાજમાં કહ્યું, આભાર બેટી. નિશાએ કહ્યું, હું તો ફરજ નિભાવી પપ્પા. હવે હું તમને એકલા નહીં છોડું. પિતા સ્મિત કરીને આશીર્વાદ આપ્યા. ઘરમાં ફરી ખુશીઓ પાછી આવી. નિશાએ પિતાની સેવા શરૂ કરી. ધીમે ધીમે સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. ઘરમાં ફરી સન્માન પાછું આવ્યું. સમાજમાં પણ ચર્ચા શરૂ થઈ. લોકો નિશાની હિંમતની પ્રશંસા કરતા રહ્યા. દીકરીએ પિતાને ન્યાય અપાવ્યો. સાચે આ ઘટના આખા શહેરમાં પ્રસિદ્ધ બની ગઈ. ઘણા લોકો પ્રેરણા લેવા લાગ્યા. નિશાએ એક નિર્ણય લીધો. પછી વૃદ્ધોની સેવા માટે સંસ્થા શરૂ કરી અને પિતાએ ગર્વથી તેને આશીર્વાદ આપ્યા. દીકરીની જીત સૌથી મોટી બની. અંતિમ સંદેશ, સાચા સંતાન મુશ્કેલીમાં સાથ આપવા જોઈએ અને મિલકત સંબંધોથી મોટી ક્યારેય નથી. દીકરી હંમેશા પરિવારની શક્તિ જ બને અને તેનો સાચો ન્યાય હંમેશા જીતે છે.